જોશી કોઈ કર્મનો કાયદો બદલવાનો નથી, એના સારા વિચારો નથી, એનામાં પવિત્ર વિચારો નથી, એનામાં એ નિષ્ઠાના બળે ઝઝુમતો નથી. જોશ ખોટું છે એવું નથી કહેતો. ક્યારે જવાના છો? મિનિટ બંધ કરી દે. આપણે કર્મનો કાયદો બદલીને પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈને કેવળ પ્રભુના થવાનું છે. ત્યાં સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે. એટલે બાકી બધી વેઠમાંથી બહાર નીકળીને ભજનીક થાવ. બસ બધા સ્તોપાનમાંથી રોગ મટાડો તો એને જ પ્રાર્થના કરવાની, એને જ ભજન તન ધન અને મન માટે. બીજાનો આધાર મરી જઈએ તોય ન લેવાય. બેટર ડાય ફ્રોમ ધ વર્લ્ડ. મરી જવું સારું, પણ બીજાનો ભાર નહીં હોવો જોઈએ. આપણે જુદી રીતે સેવા તો કરવી છે. જોશી સાચો છે. લૌકિક મૂલ્યાંકનો પ્રમાણે આપણે અક્ષરધામની રીત પ્રમાણે શુભ વિચારોથી સુખી થવું છે, નિર્દોષ બુદ્ધિથી સુખી થવું છે, આત્મીયતાથી સુખી થવું છે. ત્યાં ભૂલકોની યાત્રા મસ્ટ. નિષ્ઠાવાન હરિભગત, એનો કેફ હૃદયમાંથી ક્યારે ઓછો ન થયો. સતાભાઈને હું જોઉં ત્યાં થઈ રહેશે, બસ ડોલતા જ હોય, ડોલતા જ હોય. એવા ઘણા હરિભક્તોનો સમાજ, ઘણા. હવે આનંદ બી છે કે આ માર્ગી ગુણવંતભાઈ હાલોલ જજુમે છે. બસ હોય ને જજુમે, એક આની સત્સંગ કહેવાય. થોડુંક હોય, સાનુકૂળતા ના હોય, સાનુકૂળતા પ્રતિકૂળતા હોય, અને જજુમે 50 આની સત્સંગ. કશું જ ન હોય, મને ખોખલું હોય, વ્યવહારે ખોખલો હોય, અને ઉમંગ ન તોડે, એમનેમ 100% નિષ્ઠાવાન કહેવાય. ભગવાન બધું જ આપવા બંધાયેલા છીએ, તો શા માટે આપણે નિષ્ઠાના બળે જજુમે એમનેમ નિષ્ઠાવાન હરિભગત. આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ખુદા છપ્પર તોડ કે ભી રોટી દેને વાલા હી હૈ, અને ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે. અને આપણા ખુદા તો પૃથ્વી પર આવે જ ગયા, આવે જ ગયા, આવે જ ગયા. આપણે નસીબદાર છે. પરમહંસો બનાવ્યા, ગાદીઓ સ્થાપી, શિક્ષાપત્રી આપી, વતનાદ આપી, સંતો આપી દીધા. શુદ્ધ ચારિત્ર નિર્માણ, શુદ્ધ એકાંતિક ધર્મનું નિર્માણ, આત્યંતિક કલ્યાણનું નિર્માણ. કાલે કેટલી મોટી વાત કરી હતી અક્ષર પુરુષ સ્વામીએ સભામાં. અર્જુન કાકા બધા યોગી મહારાજ અમદાની ધરતી પર ટપાલ લખી રહ્યા હતા. અર્જુન કાકા હરિભક્તોને વાતો કરી રહ્યા હતા. અર્જુન કાકાએ બોલ્યા કે આ સંતને વિશે સદભાવ, આ સંતને વિશે નિષ્ઠા, કાર્યની સાથ પ્રમાણે એનું આત્યંતિક કલ્યાણ. યોગી મહારાજ આંખમાંથી ચશ્મા ઉતારી નીચે પેડ મૂકીને અર્જુન કાકાને કહે કે હરિભક્તના દર્શને આત્યંતિક કલ્યાણ. ભેજો બંધ થઈ જાય. તમે હજુ વિચારજો શાંતિથી ઘેર જઈને, અને 1 વર્ષ પછી વિચારીશું તો વાંધો નહીં આવે. થોડો હરિભગતનો મહિમા સમજજો. આ પરાવાની છે, આ સાધુ હરિપ્રસાદ લેવાની નથી. એ પછી સમજાશે. આપણે આટલું તો સમજીએ. હવે શબ્દ છે આત્મીયતા. 5 મિનિટ બાકી છે. આપણે અહીંથી જલ્દી ખીચડી ખાવા જવાનું છે. તાજમહાલ હોટલમાં બેઠા એવી રીતે ખીચડી નહીં ખાતા. 1 વાગે એક્ઝેર આવી જજો, અંદર દાખલ નહીં થવા દો. એનું નામ સિન્સિયરિટી. બગીચામાં ફરતા ફરતા ટેલતા નહીં આવવાનું. સમય એટલે સમય. સાધુ હરિપ્રસાદ મોડા આવે એટલે સમજી લેવાનું કે એના શરીર મારે મોડો ના આવે, એ ખાનગી કરતો હશે. હું કોઈ દિવસ મોડો ન હોઉં. હું તમારા કરતાં 10 મિનિટ વહેલો આવ્યો હોઉં. મારી ખાનગીઓ ચાલતી હોય તો જ મોડો આવું. રૂમમાં બેઠો હતો ને 1-2 જણ આવી ગયા એટલે પછી એનું કામ પતાવી દીધું. રૂમમાં જ આવ્યા એટલે હું 2 મિનિટ મોડો પડ્યો. હજુ સામાન્ય સિન્સિયરિટીનું ભાન નથી, સામાન્ય વિવેકનો ખ્યાલ નથી. તમે નહીં શીખો, બીજા ક્યારે શીખશે? આ મિલિટરી ટ્રેનિંગ છે, ખૂબ ધ્યાન રાખજો. ભૂલકાની અવસ્થામાં 99.99 માર્ક્સ બી ન ચાલે. એટલે 3 શબ્દ ફરી સમજાવવાનો છું. સિન્સિયરિટી, નિષ્ઠાવાન, આત્મીયતા.
શબ્દ બધાને કેટલા સાદા લાગે, સાંભળ્યા જ છે, એ જ કોડ મોકેન છે. આ તો સાંભળ્યા જ છે, આ તો ખબર જ છે, પણ વર્તે તારે ખબર પડે કે કેટલા વિશે શું થાય. આત્મીયતાની 2-4 મિનિટ વાત કરી લો. મોટો વિષય છે, બહુ વાતો કરી. આત્મીયતાની કેટલી વાતો કરી. તમે વાંક વગર કોઈની સાથે અથડાઈ ગયા, વાંક વગર, અને કોઈ તમારી ધોલાઈ કરી, અને એ પ્રસંગને તમે બીજાની પાસે ન જવા દો અને ભજન જ કરો, એનું નામ આત્મીયતા કહેવાય. ખૂબ સજાગ રહેજો. એનું નામ સંબંધનો સ્વીકાર કર્યો કહેવાય. બીજાના દોષ ભૂલ ક્યારેય નજરમાં જ ના આવે અને સંબંધ જોઈને સેવાનો ઉમંગ એક ધારો ચડતો જાય, એનું નામ આત્મીયતા કહેવાય. પોતાના પેટ પર પાટું મારીને હરિભક્તોને જમાડવા, એનું નામ આત્મીયતા કહેવાય. પોતે ભૂખે રહીને બીજાને જમાડે, એવા એક હરિભક્તોનો સમાજ બી તૈયાર થઈ રહ્યો છે. એટલે આનંદ બી ખૂબ છે. આપણે આનંદ પ્રકારના સાધા તોડવા છે. એમાં 3 સાધા તો મોટા છે. વિત્તેશના, પુત્રેશના, લોકેશના, એ 3 સાધાને તોડવા છે. એ 3 સાધાઓ જ આપણને જય સ્વામિનારાયણ એને એટલા બધા વાલા લાગ્યા છે, એટલા બધા વાલા લાગ્યા છે, જેના ફળ સ્વરૂપે આપણો ઉમંગ ઓછો થતો જાય છે. વડોદરામાં વર્ષો પહેલા સાયકલ સંપ્રદાય હતા, તો ગાડીઓ થઈ ગઈ, તોય પણ ભજનને સ્વાધ્યાય થતું નથી. વડોદરા તો ફિલ્ડ, અમારું હોમ ફિલ્ડ, લાલાભાઈ શેઠની ઘેર જો બહાર સાયકલો જ પડી હોય. આજ તો સ્વામિનારાયણનગરમાં 4-5 ગાડીઓ. સાનુકૂળતા પ્રભુએ બહુ આપી દીધી છે, પણ એ સાનુકૂળતા આપણને અભાવ લેવડાય ના જાય. સાનુકૂળતા આપણને આળસમાં ના લેવડાય લઈ જાય. સાનુકૂળતા આપણને ઠંડા ના બનાવી દે. સાનુકૂળતા આપણને રાગના, આપણા સ્થૂળ સૂક્ષ્મના રાગનું પોષણ ન કરે. સાનુકૂળતા એ જ ઇતિશ્રી ના માની દો. આપણું ઇતિશ્રી જુદું છે. જે દિવસે તમે આત્મીય બનો તે દિવસે 3 વસ્તુનો પ્રલય થઈ જાય. બુરું પ્રારબ્ધ ખતમ થાય, બુરા વિચારો ખતમ થાય, અને મનમુખી જીવનનો પ્રલય થઈ જાય. ધીમે 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 સંતો આ ઉપર વાત કરશે, અને આપણે સિન્સિયર રહેવાનું છે. સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, મહાકારણ, કારણ રીતે. સ્થૂળ રીતે શું? ટાઈમસર આવી જાઓ. સ્થૂળ રીતે શું? એકબીજાને મદદરૂપ થવું. સ્થૂળ રીતે શું? પોતાના માનવા. સ્થૂળ રીતે શું? પોતાની ડ્યુટી વ્યવસ્થિતપણે અદા કરવી. સ્થૂળ રીતે શું? પૂજામાં ક્યારે ઉતાવળ નહીં. સ્થૂળ રીતે શું? રાત્રે પ્રાર્થના કરીને સૂવું. આપણી સિન્સિયરિટી આપણે ઘણી રીતે સમજવાની છે. તમારામાંથી ઘણાને તો પ્રાર્થના કરતા નહીં આવડતો હોય. મારે તો બધું 3 દિવસ, જેમ ત્રિકાળ સંધ્યા અમને કાઢી છે, એવી ત્રિકાળ માનસી કાઢવી છે. 5 મિનિટ ભજન અને 2 મિનિટ પ્રાર્થના કરીને પછી ફ્રેશ થઈને ઊભો થવાનો. 50 કરોડનું દેવું હોય તો ફ્રેશનેસ નહીં જવી જોઈએ. એનો અર્થ એવો નહીં શિક્ષાપત્રી નહીં પાડવાની. શિક્ષાપત્રી મસ્ટ. મોસ્ટલી એવા વ્યવહારિક